સામે કોઈ રજવાડા જેવું દેખાય છે. પ્રધાનજી ચોકે ફેરો કરી રહ્યા છે. લાય તારીઓને પૂછી દઉં. અરે પ્રધાનજી, કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? વિક્રમગઢ નગરે એક પડિયા રાજા રાજ કરે. અરે પ્રધાનજી, તો તમારા મહારાજાને જો કોઈ ભૂદેવ મળવા માંગે છે. અને મહારાજા કોઈ ભૂદેવ મળવા માંગે. અરે પ્રધાનજી, એમને આવવાની રજા આપો. અરે પ્રણામ મહારાજા. અરે ભૂલના શાળાના રાજા બધાના નમન છે. અરે ભૂદેવ ક્યાંથી આવે છે અને ક્યાં જઈ રહ્યા છે? અરે મહારાજા, આવું છું તો હું પોકરણગઢથી. અને પોકરણગઢના રાજા અજમલ એની દીકરી સગુણાનું વ્યવસાય કરવા નીકળ્યો છું. જો કોઈ તમારા પુત્ર હોય તો કહો. અરે ભૂદેવ, પુત્રનો છે તમને ખબર ન હોય કે 20 વર્ષથી વેર આવ્યો છે. યુદ્ધ કરો નજર કઈ રીતે શીખાઈ ગઈ? અરે મહારાજા, દુશ્મની છોડી અને મિત્રતા બાંધો, વેરી મટી અને વેવાય બનો, એમાં જ મહારાજા જીવવાની મજા છે. અરે ભૂદેવ, જાતો એમ કહેતા હોય તમારા કુંવરને હાલો બોલો. અરે પ્રધાનજી, એ મહારાજા, આપણા પ્રતાપને હાલો બોલો. આજે પરધાન બોલાવે પતપયા વજો રે. અરે પિતાશ્રીને બેનને અત્યારે બોલાવવાનું કારણ? અરે કુંવર, તારા બોલાવવાનું એક જ કારણ છે કે બાબા નથી ભૂલેવા રહે છે. ભગવાને નાવડે લઈ એ ભગવાને નાવડે તમારે શિકારવાના છે. અરે નહીં નહીં પિતાશ્રી, એ જ બોલ સાથે આપણે 20 વર્ષથી વેર આવે ટકોને આને કેવી રીતે શીખવાનું? અરે નહીં કુંવર, જો ભગવાને નાવડે તમે નહીં શિકારો તો રાજા અજમલ નહીં થશે કે પટિયાળા મારથી ડરી ગયા. એ માટે એ શરીફો તમારે શિકારવાના છે. અરે પિતાશ્રી, તો જેવી આપની આજ્ઞા. હે સોનેરી નાળિયો રજીલો